શું કોઈ સામાન્ય માણસ અશક્ય લાગતી મર્યાદાઓને તોડીને પોતાનું નસીબ જાતે જ ફરીથી લખી શકે છે? આજના આ ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવી સિનેમેટિક સફર પર જવાના છીએ જે માનવ મનની અકલ્પનીય તાકાતનો અસલી પરિચય કરાવશે. ડેવિડ ગોગિન્સ અને તેમના અત્યંત લોકપ્રિય પુસ્તક કેન્ટ હર્ટ મીની આ વાત છે. આ એવી સ્ટોરી છે જે મગજની છુપાયેલી ક્ષમતાઓને પૂરેપૂરી જાગૃત કરી દેશે. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના આ ઊંડાણમાં ઉતરીએ. વિભાગ 1 અશક્યમાંથી શક્યની સફર. ડેવિડ ગોગિન્સે પોતે જ એકવાર સ્વીકારેલું કે હું એકદમ ડરેલો અને અસુરક્ષિત છોકરો હતો. મારે મારી જાતને એક યોદ્ધા તરીકે ઘડવી પડી. આ શબ્દો જ દર્શાવે છે કે સાચી તાકાત કોઈને વારસામાં નથી મળતી. અદ્ભુત ક્ષમતા કોઈ જાદુથી નથી આવતી. તેને આગમાં તપીને રોજે રોજ લડીને જાતે જ પેદા કરવી પડે છે. ડર અને અસુરક્ષામાંથી બહાર આવવા માટે સખત પરિશ્રમ જ એકમાત્ર રસ્તો છે. જરા ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેના આ તફાવત પર નજર કરીએ. ભૂતકાળમાં એક એવો યુવાન જેનું વજન સામાન્ય કરતાં 120 પાઉન્ડ વધારે હતું, જે ભણવામાં સાવ નિષ્ફળ હતો અને માત્ર જંતુનાશક છાંટવાનું કામ કરતો હતો. અને ભવિષ્યમાં એ જ વ્યક્તિ અમેરિકન મિલિટરીના સૌથી ખતરનાક નેવી સીલ, આર્મી રેન્જર અને અલ્ટ્રા એન્ડોરન્સ એથ્લીટ બને છે. કોઈ આટલું મોટું અકલ્પનીય ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કરી શકે? આ સવાલ ખરેખર રોમાંચક છે. આ અશક્ય લાગતા પરિવર્તન પાછળનો પાયો આઘાત અને નિરાશાથી ભરેલો હતો. બચપણમાં દારૂડિયા પિતાનો અત્યાચાર, ભણવામાં સતત નિષ્ફળતા, સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી અને પોતાની જ બીમારીઓથી હારીને મિલિટરી ટ્રેનિંગ છોડી દેવી. આ એવો સમય હતો જ્યારે બધું જ ખતમ થઈ ગયું હોય એવું લાગે. પણ આ જ એ ટર્નિંગ પોઈન્ટ હતો જ્યારે એક કડવું સત્ય સમજાયું: બહારથી કોઈ તારણહાર બચાવવા આવવાનું નથી. જે કંઈ કરવાનું છે તે જાતે જ કરવાનું છે. અને અહીંથી શરૂ થાય છે એક નવો અધ્યાય. વિભાગ 2 એકાઉન્ટેબિલિટી મિરરનો સિદ્ધાંત, એટલે કે જવાબદારીનો અરીસો. આ એકદમ ગેમ ચેન્જર પ્રોસેસ છે. અરીસાની સામે ઊભા રહીને સીધું પોતાની જ આંખોમાં જોવાનું, પોતાની ખામીઓ, પોતાની આળસ અને નિષ્ફળતાઓ વિશેનું એકદમ કડવું સત્ય સ્વીકારવાનું, કોઈ જૂઠાણું નહીં. અને પછી પોસ્ટ-ઇટ નોટ્સ પર પોતાના રિયલ ગોલ્સ લખીને અરીસા પર ચોંટાડી દેવાના. આ એવો રસ્તો છે જે જીવનની દરેક પસંદગીની સંપૂર્ણ માલિકી લેવાની ફરજ પાડે છે. અહીં એક જ નિયમ કામ કરે છે: પોતાની જાત સાથે એકદમ કડવી નિખાલસતા રાખો. ખોટી સાંત્વના કે મીઠી વાતોથી કોઈ દિવસ ગ્રોથ નથી થતો. ખોટા બહાના કાઢવા કે પરિસ્થિતિનો દોષ કાઢવો સાવ અર્થહીન છે. પોતાની વાસ્તવિકતા સ્વીકાર્યા વિના સાચો વિકાસ ક્યારેય શક્ય જ નથી. આ અરીસાની કસરત પાછળ બહુ મોટું સાયકોલોજીકલ કારણ છે. જ્યારે આપણે માત્ર એ જ વસ્તુઓ પર ફોકસ કરીએ છીએ જે આપણા કંટ્રોલમાં છે, જેને આપણે બદલી શકીએ છીએ, એટલે કે પ્રભાવના વળતોડ પર, ત્યારે બહારની નકામી ચિંતાઓ આપોઆપ નાની થવા લાગે છે. પોતાની જાતને જવાબદાર માનવાથી અંદરથી એક ગજબની તાકાત અને જીવન પર સાચો કાબૂ મળે છે. અને હવે આવે છે સૌથી પાવરફુલ કન્સેપ્ટ. વિભાગ 3 40%નો નિયમ, માનવ ક્ષમતાની હદ. ફક્ત 40%? હા, માત્ર 40%. આ કોઈ સામાન્ય આંકડો નથી, પણ માનવ મગજની એક બહુ જ મોટી રમત છે. આ છે એ 40%નો નિયમ. આપણું મગજ હંમેશા આપણને બચાવવા માટે પ્રોગ્રામ થયેલું હોય છે. જ્યારે થોડો પણ થાક લાગે કે દુખાવો થાય, ત્યારે મગજ તરત જ સિગ્નલ આપે છે કે બસ, હવે સંપૂર્ણપણે થાકી ગયા છીએ, હવે હાર માની લેવી જોઈએ. પરંતુ હકીકતમાં એ જ સમયે શરીર તેની સાચી ક્ષમતાના માત્ર 40% સુધી જ પહોંચ્યું હોય છે. બાકીની 60% ક્ષમતા હજુ અકબંધ હોય છે. આ જૈવિક યુક્તિ એકવાર સમજાઈ જાય ને તો દુનિયાની કોઈ પણ અકલ્પનીય પીડામાંથી પણ રસ્તો કાઢી શકાય. વિભાગ 4 ધૂળ ખાતી સફળતાઓ, જેને કહેવાય છે કૂકી જાર. જ્યારે પેલો 40%નો નિયમ આપણને એકદમ થકવી દે, પીડાના ઊંડાણમાં ધકેલી દે, ત્યારે પ્રેરણા ટકાવી રાખવા માટે આ કૂકી જાર કામ આવે છે. આ કોઈ ખાવાની વસ્તુ નથી, પણ મગજની એક રિઝર્વ ટેન્ક છે. આમાં શું હોય છે? આપણી ભૂતકાળની તમામ નાની મોટી જીત, આપણે સફળતાપૂર્વક પાર કરેલી મુશ્કેલીઓ અને અતૂટ મનોબળની એક ક્ષણો. જ્યારે વર્તમાનમાં બધું અશક્ય લાગતું હોય અને મન હાર માની રહ્યું હોય, ત્યારે આ જારમાંથી કાઢેલી યાદો જ આગળ વધવાનું ઈંધણ પૂરું પાડે છે. મતલબ કે ભૂતકાળના આઘાતને પીડિત માનસિકતામાં રાખવાને બદલે તેને એક અભેદ્ય માનસિક કવચમાં બદલી નાખવાનો છે. ખરાબ યાદો અને દર્દને રડવાનું કારણ નહીં, પણ હાઈ ઓક્ટેન ફ્યુઅલ તરીકે વાપરવાની આ કળા છે. આ વિચારસરણી માણસને અંદરથી એટલો ફોલાદી બનાવી દે છે કે બહારની કોઈ પરિસ્થિતિ તેને તોડી ન શકે.
વિભાગ 5 વિઝ્યુઅલાઇઝેશન અને માનસિક તૈયારી. સફળતા માટે માત્ર સપના જોવા કે પ્રેરણા મેળવવી પૂરતી નથી. સંપૂર્ણ સફર અને ખાસ કરીને રસ્તામાં આવનારી પીડાદાયક મુશ્કેલીઓની અગાઉથી સ્પષ્ટ કલ્પના કરવી પડે. વિજ્ઞાન પણ માને છે કે આમ કરવાથી મગજમાં એવા જ ન્યુરલ પાથવેઝ એક્ટિવ થાય છે જાણે ખરેખર ફિઝિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હોઈએ. ખરાબ પરિસ્થિતિ માટે પહેલેથી જ મેન્ટલ સ્ટ્રેટેજી બનાવવાથી એન્ઝાઇટી ઘટે છે અને રિયલ મુશ્કેલી આવે ત્યારે આંચકો નથી લાગતો. હવે એક બહુ જ અગત્યનો અને નિષ્પક્ષ સવાલ. વિભાગ 6 શું આ રીત ખરેખર યોગ્ય છે? વિવેચકો આ વિશે શું માને છે? અહીં બે અલગ અલગ સાયકોલોજીકલ એપ્રોચ સમજવા જેવા છે. એક તરફ છે પુશ એપ્રોચ, જે પીડા, ગુસ્સો અને ભૂતકાળના આઘાતથી પ્રેરિત હોય છે, અને બીજી તરફ છે પુલ એપ્રોચ, જે કંઈક સારું બનાવવાની અને જીવનમાં સંતોષ મેળવવાની ઈચ્છાથી પ્રેરિત હોય છે. કેટલાક લોકો અને વિવેચકો એવું માને છે કે માત્ર દર્દ અને પીડાના આધારે આખી જિંદગી બનાવવી કદાચ સ્વસ્થ કે બેલેન્સ્ડ ન પણ હોઈ શકે. આ જ છે સંતુલનનો નિયમ. કોઈપણ વસ્તુની અતિશયતા લાંબા ગાળે હેલ્ધી નથી હોતી. માત્ર આત્મસન્માન ટકાવી રાખવા માટે સતત પોતાની જાતને શારીરિક સજા આપવી જરાય જરૂરી નથી. ઘણીવાર એવું બને કે માણસ લક્ષ્ય પ્રાપ્તિના નામે ખરેખર તો પોતાની જાતને નુકસાન પહોંચાડતો હોય છે. સાચી તાકાત અંદરની શાંતિ અને રેઝિલિયન્સમાંથી આવે છે, નહીં કે સતત પોતાને પીડા આપવામાંથી. તો અંતે આ એક મોટો વિચાર માંગી લેતો સવાલ ઊભો થાય છે. માનવ ક્ષમતાને પૂરેપૂરી બહાર લાવવાની તીવ્ર ઈચ્છા અને પીડા પ્રત્યેના બિન આરોગ્યપ્રદ વળગણ, આ બંને વચ્ચેની સીમા ખરેખર ક્યાં દોરવી? પોતાની 40%ની લિમિટ તોડવી અદ્ભુત છે, પણ એ પ્રોસેસમાં ક્યાંક પીડાનું વ્યસન ન બની જાય તેનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. આશા છે કે આ પાવરફુલ બુક સમરી અને આ સિદ્ધાંતો જીવનમાં કંઈક નવું કરવા માટે અને પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવા માટે જરૂર પ્રેરણા આપશે. જો આ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો કે કયો નિયમ સૌથી વધુ પાવરફુલ લાગ્યો. આગામી સમયમાં ફરી મળીશું એક નવા વિચાર સાથે.